વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું તહેવારોમાં કે પછી અચાનક મહેમાન આવે ત્યારે શું ફરસાણ બનાવવું એવો પ્રશ્ન જો તમને થતો હોય તો આ વિડીયો બિલકુલ તમારા માટે. આજે હું તમારી સાથે 6 એકદમ ઇન્સ્ટન્ટ ઘરમાં રહેલી વસ્તુમાંથી બની જાય એવા ફરસાણની રેસિપી શેર કરવાની છું. આ વિડીયો જોઈ અને તમારો એ પ્રશ્ન તો બિલકુલ દૂર થઈ જશે કે અચાનક મહેમાન આવી ગયા અને આપણે ફરસાણમાં શું બનાવીશું. જો તમને આ વિડીયો ગમે તો વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો. સાથે તમે આ સિવાયના અચાનક તમારા ઘરે મહેમાન આવી જાય ત્યારે કયા ફરસાણ બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આજે સૌથી પહેલું ફરસાણ બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા, જે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે. તો હવે સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ જાળીદાર અને પોચારું જેવા રવાના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1 કપ ઝીણો રવો લીધો છે. જો ઘરમાં સૂજી હોય તો સૂજીને મિક્સર જારમાં ક્રશ કરી આ રીતનો ઝીણો રવો બનાવી લેજો. આ ઢોકળાનું ટેક્સચર ઝીણા રવાથી એકદમ સરસ આવે છે. તો 1 કપ આપણે એક મિક્સિંગ બોલમાં રવો લઈ લેશું. સાથે તમે જેટલો રવો લો છો એના કરતાં અડધું તમારે દહીં લેવાનું છે. દહીં અહીંયા તમે સહેજ ખાટું લેશો તો ઢોકળા એકદમ સરસ લાગશે. અડધો કપ દહીંની સાથે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. તો ટોટલ અહીંયા તમે ઘરમાં રહેલી કોઈ પણ કપ કે વાટકીની માપથી 1 કપ રવો લેતા હોય એના કરતાં અડધું દહીં અને જેટલો રવો લો છો એટલું જ તમારે પાણી લેવાનું છે. તો પહેલાં મેં અડધા કપ જેટલું પાણી ઉમેરી દહીં, પાણી અને રવાને સારી રીતે મિક્સ કરી દીધું. હવે આમાં આપણે બાકીનું પાણી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે આ ઢોકળાને એકદમ સરસ બનાવવા માટે બેટર પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બેટર તમારે આ રીતનું થોડું થીક એટલે કે ચમચીમાંથી આ રીતે થોડી વારે નીચે પડે એ રીતનું બનાવીને તૈયાર કરવાનું છે. તમે જુઓ આ રીતનું એકદમ ઘાટું મેં બેટર તૈયાર કર્યું છે. હવે આ બેટરને આપણે ઢાંકી 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. જો સમય હોય તો અડધાથી 1 કલાક સુધી પણ રવો તમે આ રીતે પલાળી શકો છો. પણ ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો 10થી 15 મિનિટમાં પણ આ ઢોકળા સરસ બની જાય છે. તો હવે આપણું બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે સ્ટીમરની પ્લેટને આ રીતે તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું. આ પ્રોસેસ આપણે પહેલાં જ કરી લેવાની. તો સ્ટીમર સરસ તેલથી ગ્રીસ થઈ ગઈ છે અને હવે અહીંયા 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને પહેલાં કરતાં આપણું બેટર હજી થોડું ઘાટું પણ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં બિલકુલ થોડું 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અથવા જરૂરિયાત પ્રમાણે અહીંયા તમારે પાણી ઉમેરવાનું છે. આ બેટર તમારે વધુ પડતું ઘટ્ટ પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એ રીતનું રાખવાનું. તો પાણી ઉમેરી મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે ઢોકળાનો સ્વાદ 100 ગણો વધારવા માટે 1 ટેબલસ્પૂન જેટલા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં 2 થી 3 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે એકદમ સરસ આપણા ઢોકળા ઠંડા થઈ જાય પછી પણ પોચા અને મોઇશ્ચરવાળા રહે એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. કોઈ પણ ઢોકળા તમે બનાવો એમાં તમારે બેટરમાં થોડું તેલ ઉમેરવાનું, જેનાથી ઢોકળા ઠંડા થયા પછી પણ બિલકુલ કોરા નહીં પડે અને એકદમ સરસ સોફ્ટ રહેશે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આપણે આમાં 1 પેકેટ અથવા તો જો ટીસ્પૂનથી માપતા હોય તો 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે જે બેટર તૈયાર કર્યું એટલા બેટરથી સ્ટીમરની 2 થાળી જેટલા ઢોકળા તૈયાર થાય છે અથવા તમે કેટલા જાડા કે પતલા ઢોકળા તૈયાર કરો છો એના પર પણ ડિપેન્ડ કરે છે. તો બેટર સરસ મિક્સ થઈ જાય એટલે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે અડધું બેટર ટ્રાન્સફર કરી દઈશું. તો આ ઢોકળા આપણે ઈદડા કરતાં સહેજ થીક એટલે કે સહેજ જાડા એવા બનાવીશું. તો આ રીતે તમે જુઓ મેં સરસ બેટરને પ્લેટમાં ફેલાવી દીધું. હવે એકદમ ટેસ્ટી ઢોકળા તૈયાર કરવા માટે ઉપરથી થોડો અધકચરા વાટેલો મરીનો ભૂકો ઉમેરીશું. આ રીતનો મરીનો ભૂકો આ ઢોકળામાં બહુ જ ટેસ્ટી લાગે છે. સાથે આપણે થોડું એકદમ બિલકુલ થોડું એવું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. અને જ્યારે સ્ટીમરની થાળી તૈયાર કરો ત્યારે જ તમારે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું. સ્ટીમરમાં પાણી ગરમ થાય પછી જ ઢોકળાની પ્લેટ રાખવાની અને પછી આના પર ઢાંકણ લગાવી હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ ઢોકળાને 10 મિનિટ માટે થવા દઈશું.
તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને પરફેક્ટ એવા સ્ટીમ થઈ ગયા છે. આ રીતે ટૂથપીક કે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ઢોકળા બિલકુલ ટૂથપીક પર ચોંટતા નથી, મતલબ પરફેક્ટ એવા સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે ઢોકળાની ઉપર ઉમેરવા માટેનો વઘાર કરીશું. તો એના માટે કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટેબલસ્પૂન જેટલા તલ અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી ગેસને બંધ કરી દઈશું. રાઈ અને તલ સરસ ફૂટે એટલે તરત જ વઘારને આપણે ઢોકળાની પ્લેટ પર ટ્રાન્સફર કરી દઈશું. તો મેં 2 ડીશ જેટલો ઢોકળા માટેનો વઘાર તૈયાર કર્યો છે. અડધો વઘાર આપણે આ રીતે પ્લેટમાં ઉમેરી એકદમ સારી રીતે બધી બાજુ ફેલાવી દઈશું અને ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ઢોકળા બહુ જ સારા એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ ઢોકળાને કટ કરી લેશું. તો ઢોકળા તમે સ્ક્વેર શેપમાં, ડાયમંડ શેપમાં કે પછી ત્રિકોણ શેપમાં, તમને જે પણ શેપ ગમે એ શેપમાં કાપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે સ્ક્વેર શેપમાં એકદમ સરસ ઢોકળાને કટ કરી લીધા છે. હવે આ ઢોકળાને આ રીતે પ્લેટથી અલગ કરવા માટે પહેલા સાઈડથી અલગ કરી દઈશું. આ રીતે સાઈડથી સરસ ઢોકળાને અલગ કર્યા પછી તાવીથાની મદદથી આ રીતે આપણે ઢોકળાને પ્લેટથી અનમોલ્ડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો બહુ જ સરસ ઢોકળામાં જાળી પડી છે અને એકદમ સરસ પોચા રૂ જેવા આ ઢોકળા બનીને તૈયાર થયા છે. તમને હું આ રીતે ઢોકળાનો પીસ તોડીને બતાવું તો તમે જો એકદમ સરસ સોફ્ટ એવા આ ઢોકળા બની ગયા છે. તો જો તમે ક્યારેય આવા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા ના બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. તો હવે બનાવીશું ઇન્સ્ટન્ટ ખાંડવી. લોટ ચલાવવાની, લોટ બાફવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે આ ઇન્સ્ટન્ટ ખાંડવી જો એકવાર ઘરે બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લાવો. તો હવે સૌથી પહેલાં એકદમ નવી રીતે ખાંડવી બનાવવા માટે અહીંયા મેં 1 કપ ચાળેલો બેસન લીધો છે. બેસનને આપણે કોઈ ઊંડા સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. એમાં આપણે 1 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આટલું ઉમેર્યા પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આવું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આ લોટને થોડી વાર માટે આપણે સાઈડ પર રાખી દઈશું. આ ખાંડવી બનાવવા માટે આપણે દહીં કે છાશ નથી વાપરવાના, તો તમારે પાણીના મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે જે કપ કે વાટકી ભરી અને લોટ લીધો હોય એ જ કપ કે વાટકી ભરી અને 2.5 કપ જેટલું આપણે પાણી લેવાનું. તો જે કપથી તમે લોટ લીધો છે એ જ કપથી આપણે 2.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ પાણીને આપણે એકદમ સારી રીતે ગરમ કરવાનું છે. પાણીને ગરમ કરવા માટે આપણે આને ગેસ પર લઈ લેશું અને હાઈ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું પાણીને ગરમ થવા દઈએ. અહીંયા આપણે એકદમ ઉકળતું પાણી જોઈએ છે એટલે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખાંડવીને જે થાળીમાં સેટ કરવાની છે એ થાળીને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો આપણે જે ક્વોન્ટિટીથી ખાંડવી બનાવીએ છીએ એટલા લોટથી 4 થી 5 મોટી થાળી જેટલી ખાંડવી બનીને તૈયાર થાય છે. તો અત્યારે મેં અહીંયા 4 મોટી સાઈઝની થાળી લીધી છે. થાળીને આપણે આ રીતે તેલથી એકદમ સારી રીતે ગ્રીસ કરી દઈશું. આ પ્રોસેસ આપણે પહેલાં જ કરી લેવાની, કેમ કે ખાંડવીનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી આપણે ફટાફટ ખાંડવીને સેટ કરવાની હોય છે. તો થાળીઓ સરસ ગ્રીસ થઈ ગઈ ત્યાં સુધીમાં આપણું પાણી પણ આ રીતે એકદમ સરસ ઉકળતું ગરમ થઈ ગયું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણો જે લોટ આપણે મીઠું અને હળદર સાથે મિક્સ કરીને રાખ્યો છે એને આ રીતે લઈ લેશું અને હેન્ડ બ્લેન્ડર લેશું. બ્લેન્ડરને આપણે આ રીતે લોટમાં રાખી અને થોડું થોડું ગરમ પાણી ઉમેરતા જશું અને તરત જ એને મિક્સ કરી લેશું. તો જો તમે વિસ્કરથી મિક્સ કરશો તો મિક્સ થવામાં સમય લાગશે અને લમ્સ બની જશે. એટલે જો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો એ જ વાપરજો અને આ રીતે થોડું થોડું કરી બધું પાણી ઉમેરી દેવાનું અને ફટાફટ તમારે આને મિક્સ કરી લેવાનું. મિક્સ કરવામાં જરા પણ વાર નથી લગાડવાની. થોડું મિક્સ થાય પછી એકવાર આ રીતે સ્પેચ્યુલા કે ચમચીથી નીચે કે સાઈડ પર લોટ ચોંટ્યો હોય તો એને સારી રીતે ચલાવી લેવાનો અને પછી ફરી બ્લેન્ડરને ચાલુ કરી અને એકદમ સ્મૂથ બેટર થાય, કોઈ ચણાના લોટના ગાંઠા ના રહે ત્યાં સુધી મિક્સ કરવાનો. તો આ પ્રોસેસ કરવામાં ફક્ત તમને 2 થી 3 જ મિનિટ લાગશે અને એકદમ સ્મૂથ એવું મિશ્રણ તૈયાર થઈ જશે.
થોડું આવું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે આમાં થોડી ખટાશ આપવા માટે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને એકદમ સારો એવી શાઇનિંગ આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે બધા મિશ્રણને મિક્સ કરી લેશું. તો આપણે આમાં એકદમ ઉકળતું ગરમ પાણી ઉમેર્યું છે તો આપણો લોટ એકદમ સારી રીતે ગરમ પાણીના કારણે બફાઈ જશે. અને અહીંયા તમે જુઓ બધું મેં સરસ મિક્સ કરી દીધું અને એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું. આ બેટર ખાંડવી બનાવવા માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે. હું તમને બતાવું કે આપણો જે લોટ છે એકદમ સરસ બફાઈ ગયો છે. પણ એ પહેલાં આપણો જે આ મિશ્રણ છે એ ઠંડુ ના પડી જાય એના માટે અહીંયા મેં એક કડાઈમાં થોડું પાણી ગરમ કરી લીધું હતું. એ ગરમ પાણીમાં આપણે આ રીતે જે ખાંડવીનું બેટર તૈયાર કર્યું એને રાખી દઈશું, જેથી આપણું બેટર આપણે ખાંડવી સેટ કરીએ ત્યાં સુધીમાં બિલકુલ ઠંડુ ના પડે અને આપણે એકદમ ઇઝીલી પાતળી ખાંડવી પાથરી શકીએ. હવે બેટરને ચેક કરવા માટે આ રીતે એક સ્ટીલની ડીશ લો અને એના પર આ રીતે થોડું બેટર લગાવી દો. જ્યાં સુધી આ પ્રોસેસ કરો છો ત્યાં સુધી પાણી તમારું નીચેનું એકદમ ગરમ હોવું જોઈએ. મેં અત્યારે ગેસ બંધ રાખ્યો છે. મિશ્રણને પ્લેટ પર લગાવ્યા પછી અડધી મિનિટ જેવું ઠંડુ થવા દીધું અને પછી આ રીતે આપણે તમે જોઈ શકો છો હું મિશ્રણને કાઢું છું તો બિલકુલ ચોંટતું નથી અને આ રીતનો એનો રોલ બને છે. મતલબ આ મિશ્રણ ખાંડવી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે એક મોટા ચમચા જેટલું બેટર એક થાળી પર આ રીતે ફેલાવી દઈશું. તો જેમ ઢોસા ફેલાવતા હોઈએ બિલકુલ એ જ રીતે ગરમ ગરમ મિશ્રણને જેટલું ફટાફટ સેટ કરી શકો એટલું ફટાફટ સેટ કરી દેવાનું. તો જો તમારી પાસે આ રીતનો સ્પેચ્યુલા કે સ્ક્રેપર હોય તો તમે એ વાપરજો. એનાથી એકદમ સરસ એક સરખી ખાંડવી ફેલાય છે અને એકદમ પાતળી પણ બને છે. અહીંયા તમે જુઓ મેં આ રીતે એક થાળીને એકદમ સારી એવી સેટ કરી અને તૈયાર કરી દીધી. આને થોડીવાર સાઈડ પર રાખી આપણે બધા બેટરને થાળીમાં ફટાફટ આ રીતે સેટ કરી દઈશું. તો આ પ્રોસેસ તમે જેટલી જલ્દી કરી શકો એટલી જલ્દી કરવાની. હવે અહીંયા તમે જોઈ શકો છો ચારેય થાળીમાં મેં બેટરને ફેલાવી દીધું છે. હવે આ બેટરવાળી જે આપણે થાળી ખાંડવીની તૈયાર કરી છે આને આપણે 5 મિનિટ જેવી ઠંડી થવા દઈએ. 5 મિનિટ પછી જે પહેલી થાળી આપણે સેટ કરી હોય એને આપણે પહેલાં લેવાની અને પછી આ રીતે આપણે ખાંડવી વાળવા માટે આ રીતે ચાકુથી કાપા કરી લેશું અને પછી હાથની મદદથી આ રીતે આપણે સહેજ આગળના ભાગને ઉપર કરી અને હલકા હાથે રોલ વાળી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બજારમાં મળે એવી જ કાગળ જેવી પાતળી આપણી આ ખાંડવી તૈયાર થઈ છે. તમે રોલ જુઓ એકદમ ઇઝીલી વળાઈ જાય છે અને તમે એવું બિલકુલ ના સમજતા કે આપણે ગરમ પાણી ઉમેરી ખાંડવીનું બેટર તૈયાર કર્યું તો આમાં લોટ કાચો રહી જશે. બિલકુલ કાચો નહીં રહે. તમે એકવાર આ રીતે ખાંડવી જરૂર બનાવજો, બીજી બધી રીત ભૂલી જશો. તો આ રીતે આપણે ખાંડવીના બધા રોલને વાળી લેશું. અહીંયા હું તમને એકદમ ઝૂમ કરીને બતાવું તો તમે જો એકદમ પાતળી આપણી ખાંડવીને મેં સેટ કરી છે અને એકદમ ઇઝીલી ખાંડવીના રોલ તૈયાર થઈ જાય છે. તો તમે આટલી ઇઝી ખાંડવી બનાવવાની રીત કદાચ ક્યારેય નહીં જોઈ હોય. જો જોઈ હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ શકો છો એકદમ સરસ બજારમાં મળે એવી જ ખાંડવી તૈયાર થઈ છે. એક થાળી તમે આ રીતે સારી રીતે ખાંડવી વાળી દો, પછી એ જ રીતે આપણે બાકીની જે ખાંડવી છે એને પણ વાળી લેશું. તો આપણે બીજી થાળીમાં પણ સેમ એ જ રીતે જેટલી તમારે ખાંડવીનું પીસ નાનું કે મોટું જોવે એ રીતે કાપા લગાવી દેવાના અને આ રીતે ખાંડવીને વાળી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી ખાંડવી વાળીને તૈયાર કરી લીધી છે અને કેટલી સરસ આ ખાંડવી દેખાય છે. આ ખાંડવીને એકદમ સરસ બજાર જેવી બનાવવા માટે આપણે આના પર એક વઘાર કરીશું, જેનાથી આ ખાંડવીનો સ્વાદ એકદમ સરસ લાગશે. અહીંયા તમે ખાંડવીની શાઇનિંગ જુઓ કેટલી સરસ છે. હવે વઘાર કરવા માટે કડાઈમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું અને ગેસને એકદમ સ્લો સાઈડ કરી દઈશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી ગેસને બંધ કરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. મીઠા લીમડાના પાનનો કલર બદલાય એ પહેલાં જ આપણે આ રીતે ચમચીની મદદથી ખાંડવી પર વઘારને રેડી દઈશું.
તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ખાંડવી તૈયાર થઈ ગઈ. ઉપરથી મેં થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દીધા અને જો તમારી પાસે તાજું લીલું નાળિયેર હોય તો થોડું આ રીતે એને પણ ગ્રેટ કરી દેવાનું. તો તમે જુઓ કેટલી સરસ આપણી આ ખાંડવી દેખાય છે. અને હું તમને આ ખાંડવીને થોડી આ રીતે ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ એકદમ સરસ કાગળ જેવી પાતળી અને સાથે તમે આને હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે જુઓ એકદમ સોફ્ટ એવી બની છે. તો હવે બનાવીએ એકદમ સહેલી રીતે બધાના ફેવરેટ એવા ગુજરાતી ફરસાણ પાત્રા. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ ગુજરાતી ફરસાણ પાત્રા ફરસાણવાળાની દુકાન જેવા ઘરે બનાવવા માટે અહીંયા મેં 12 નંગ જેટલા અળવીના પાન લીધા છે. પાનને મેં સારી રીતે ધોઈ અને થોડા કોરા કરી લીધા છે. હવે પાનમાં આજે જાડી નસોનો ભાગ હોય એને આપણે કાઢવાનો છે. એના માટે આપણે આ રીતે એક ચોપિંગ બોર્ડ પર પાનને ઊંધું રાખી દઈશું અને આ જે એન્ડનો એટલે કે જે પાછળનો પાનનો ભાગ હોય ત્યાં આ રીતે આપણે પાનને પકડી અને એકદમ હલકા હાથે ધારવાળી ચાકુથી આ જે જાડી નસોનો ભાગ છે એને કાઢી લેશું. તો પરફેક્ટ પાત્રા બનાવવા માટે આ જાડી નસોનો ભાગ કાઢવો બહુ જ જરૂરી છે. જો તમે નસોનો ભાગ પ્રોપર નહીં કાઢ્યો હોય તો તમે બીડા પ્રોપર નહીં વાળી શકો. નસોના કારણે પાન તમે બીડા વાળશો ત્યારે તૂટી જશે અને જો નસોનો ભાગ વધુ પડતો રાખશો તો પાત્રા ખાતા સમયે ગળામાં વાગશે. એટલે આ ખાસ તમારે બંને બાજુથી જે જાડો નસોનો ભાગ છે એને કાઢી નાખવાનો. કૂણી નસો છે એ તમને બીડા વાળતા સમયે કે પાત્રા ખાતા સમયે બિલકુલ નહીં નડે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં એકવાર પાનને ઊંધું કરી અને મોટી વચ્ચેની નસ કાઢી લીધી અને આ રીતે પાનને સીધું કરી અને સાઈડની 2 જાડી નસોને કાઢી લીધી. તો આ જ રીતે આપણે બધા પાનમાંથી નસોનો ભાગ કાઢી અને પાનને તૈયાર કરી લેશું. અહીંયા મેં બધા પાનમાંથી નસોનો ભાગ કાઢવાની સાથે સાથે પાન જે નાના અને મોટા હોય એને પણ આ રીતે અલગ કરી દીધા. તો જે નાના પાન છે એને આપણે બીડા વાળવામાં અંદર વાપરીશું. તો હવે આપણે ખીરું બનાવી લેશું. તો એના માટે એક બોલમાં 2 કપ જેટલો ચણાનો લોટ લેશું. તો અહીંયા મેં લોટને એકદમ સારી રીતે ચાળીને લીધો છે. હવે આપણે પાત્રામાં એકદમ સારો સ્વાદ દેવા માટે ગરમ મસાલો ઉમેરવાનો છે. તો મેં 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો લીધો. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર હળદર પાવડર લેશું અને અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો મેં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. હવે આમાં આપણે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો અળવીના પાનનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો એટલે આજે ખીરું બનાવીએ એને ખાટું, મીઠું અને તીખું બનાવવાનું. અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દીધી. પાત્રા પચવામાં એકદમ સરળ રહે એના માટે 1/2 ટીસ્પૂન જેટલા અજમાને હાથથી ક્રશ કરીને ઉમેરીશું અને પાત્રામાં બહુ સારો એવો વરિયાળીનો સ્વાદ લાગે છે તો મેં 1 નાની ચમચી જેટલી વરિયાળી ઉમેરી. સાથે 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો મેં ટુકડો ઉમેરી દીધો. એને મેં આ રીતે પેસ્ટ બનાવીને ઉમેરી. હવે અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું સહેજ ગરમ તેલ ઉમેર્યું છે. ગરમ તેલ આ બેટરમાં ઉમેરશો તો જે પાત્રા છે એ ઠંડા થશે પછી પણ ખાવામાં એકદમ પોચા રહેશે. સાથે પાત્રાના પાનની તુરાશને દૂર કરવા અને પાત્રામાં ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં 3 મોટી ચમચી કરતાં ઉપર ખજૂર અને આંબલીનો પલ્પ લીધો છે. તો 3 મોટી ચમચી જેટલી મેં આંબલી લીધી અને એની સાથે 3 મોટી ચમચી જેટલો મેં ગોળ લીધો. બંનેને અડધા કપ જેટલા પાણીમાં પલાળી અને પાણીને થોડીવાર રાખી ગાળી અને આ રીતની પ્યોરી બનાવી લીધી. તો એ આંબલી અને ગોળની પ્યોરી મેં ઉમેરી દીધી. સાથે બધું આપણે થોડું મિક્સ કરી લઈએ અને પછી જરૂર લાગે એ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને એકદમ ઘટ્ટ એવું ખીરું બનાવી લઈએ. તો આટલું ખીરું બનાવવા માટે 1/4 કપ જેટલું જ આપણે પાણી જોઈશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારું બેટર પતલું ના થઈ જવું જોઈએ. જો બેટર તમે પતલું કરી દેશો તો ખીરું જ્યારે તમે બેટર પર પાથરશો ત્યારે રેલાશે અને પાત્રાના બીડા પ્રોપર નહીં વળાય. તો આ રીતનું ખીરું બની ગયું છે. હવે આપણા પાત્રા ખાવામાં એકદમ સોફ્ટ બને એના માટે 1/4 ટીસ્પૂન જેટલા સોડા ઉમેરીશું. સોડા બેટર સાથે સારી રીતે ભળી જાય એના માટે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું.
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું મેં બીડાની વચ્ચે લગાડવા માટે બેસનનું બેટર તૈયાર કરી લીધું છે. તો હવે આપણે બીડા વાળીએ. તો ચોપિંગ બોર્ડ પર આજે એકદમ ડાર્ક લીલો ભાગ હોય એના રીતે નીચે રાખવાનો અને આજે આછો લીલો ભાગ હોય કે જ્યાંથી આપણે નસો કાઢી છે એના રીતે ઉપરની સાઈડ રાખીશું અને એકદમ પાતળું એવું બેટરનું આપણે લેયર કરીશું. તો આ રીતે આંગળીઓથી એકદમ હલકા હાથે પાન તૂટે નહીં એ રીતે આપણે બધી બાજુ બેટરને લગાવી દેવાનું. કોશિશ કરવાની કે તમે જે પહેલું પાન લો એ બિલકુલ તૂટેલું ના હોય. તો આ રીતે એક પાન પર બેટર લગાવી દો, પછી પહેલું પાન તમે જે રીતે રાખ્યું એની ઊંધી ડિરેક્શનમાં તમારે આ રીતે બીજું પાન રાખી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો બીજું પાન રાખી દીધું. એના પર પણ આપણે એકદમ પાતળું એવું બેટરનું લેયર કરીશું. તો આ રીતે આંગળીઓથી મેં એકદમ સારી રીતે બીજા પાન પર પણ આ રીતે બેટરને લગાવી દીધું છે. હવે જે રીતે બીજું પાન રાખ્યું એની ઊંધી દિશામાં આપણે ત્રીજું પાન રાખી દઈશું. તો આપણે ત્રીજું અને ચોથું પાન નાના મોટા જે પાન હોય એ લેવાના. પહેલું તમે જે પાન લો એ થોડું મોટું રાખવાનું એટલે બીડું તમારું એકદમ સરસ વળે. હવે એ જ રીતે અહીંયા મેં ઊંધી દિશામાં ચોથું પાન રાખી દીધું. એને પણ આપણે આ રીતે સારી રીતે બેટર લગાવી અને તૈયાર કરી દઈશું. તો જો તમે આ રીતે બીડા વાળશો તો એકદમ સહેલી રીતે પહેલી વારમાં જ તમારા પાત્રના બીડા પરફેક્ટલી વળાઈ જશે. હવે આપણે આને આ રીતે એક બાજુથી થોડું આ રીતે ફોલ્ડ કરી દઈએ. તો એકદમ હલકા હાથે આ રીતે ફોલ્ડ કરવાનું અને એ જ રીતે આપણે બીજી બાજુથી પણ ફોલ્ડ કરી અને થોડો ચોરસ લંબચોરસ જેવો શેપ બનાવી લઈએ. હવે આ જે નીચેનો ભાગ છે એને આપણે આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરી દઈશું અને બિલકુલ ખુલે નહીં એના માટે હલકું એવું એકદમ સ્લાઇટ એવું આ રીતે બેટર લગાવી દઈશું. અને સાઈડમાં પણ પાન આપણા ખુલે નહીં એના માટે આ રીતે આપણે બેટર લગાવી દઈએ. જો આ રીતે તમે પ્રોપર બેટર લગાવી અને પાનને પેક નહીં કર્યા હોય તો સ્ટીમ કરતા સમયે પાત્રના પાન ખુલી જશે. હવે આ રીતે એકદમ ટાઈટ પણ હલકા હાથે આપણે પાત્રાનો રોલ વાળી લેશું. અને એન્ડ પાસે તમે આવો ત્યારે આપણે જેમ શરૂઆતમાં કર્યું બિલકુલ એ જ રીતે આ પાનને આ રીતે ફોલ્ડ કરી દેવાના અને આપણે થોડું થોડું ત્યાં બેટર લગાવી દેવાનું જેથી એકદમ સારી રીતે પાન જે છે એકબીજા સાથે ચોંટી જાય. તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવું બીડું વળાઈને તૈયાર થઈ ગયું છે. આ બીડું હવે તમે જ્યારે પાત્રાને સ્ટીમ કરશો ત્યારે બિલકુલ નહીં ખુલે. તો આ જ રીતે આપણે બાકીના 2 બીડાને પણ વાળી લેશું. બંને બીડા સરસ વળાઈ ગયા છે. હવે પાત્રાને સ્ટીમ કરવા મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું. કાણાવાળી પ્લેટમાં થોડું તેલ લગાવી અને આપણે જે પાત્રાને બીડા વાળીને તૈયાર કર્યા એને આ રીતે પ્લેટમાં રાખી દઈશું. તો જ્યાંથી આપણે પાનને પેક કર્યું હોય એ ભાગને તમારે નીચેની સાઈડ રાખવાનો અને 2 પાન વચ્ચે આ રીતે થોડી થોડી જગ્યા રાખવાની. હવે આ રીતે એકદમ પાણી ગરમ છે એમાં આ રીતે આપણે પ્લેટ રાખી દઈએ સ્ટીમરની ઢાંકી અને આને હાઈ ગેસની ફ્લેમ પર 10થી 12 મિનિટ માટે થવા દેશું. તો લગભગ 12 મિનિટ જેટલો સમય થયો છે અને હવે તમે જુઓ આપણા પાત્રા કેટલા સરસ સ્ટીમ થઈ ગયા છે. એકદમ પરફેક્ટલી પાત્રા કૂક થઈ ગયા છે. આ રીતે એક ટૂથપીકને પાત્રામાં છેક અંદર સુધી ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ટૂથપીક આપણી એકદમ સરસ ક્લીન નીકળે છે. તો ગેસને બંધ કરી પાત્રાને 10-15 મિનિટ જેવા ઠંડા થવા દઈએ. આ પાત્રાને તમે આ રીતે રોલ તૈયાર કરી અને ફ્રીઝરમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો કોઈ ઝીપ પાઉચમાં ભરી અને 2 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. હવે આ પાત્રાને વઘારવા માટે ઠંડા થઈ જાય પછી આ રીતે પાત્રાના પીસ કરી લેશું. તો તમે જુઓ કેટલા સરસ સોફ્ટ અને પરફેક્ટ પાત્રા તૈયાર થયા છે. તો આ રીતે આપણે પાત્રાને કટ કરી લેશું. તો તમારે જેટલું જાડું કે પતલું પીસ જોવે એ રીતે પાત્રાને કટ કરી લેવાના. તો પાત્રા સરસ કટ થઈ ગયા છે. હવે આપણે આના પર એક વઘાર કરીશું. તમે આને એમનેમ પણ ખાઈ શકો છો પણ વઘારેલા પાત્રાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. તો પાત્રા વઘારવા એક કડાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરીશું. થોડી રાઈ ફૂટવા માંડે એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં 2 તીખા લીલા મરચાંની સ્લિટ્સ લીધી છે. તો વઘારમાં તમારે તીખાશ ના જોવે તો તમે લીલા મરચાં ઉમેરવાનું સ્કીપ પણ કરી શકો છો.
તો અહીંયા આપણે મરચાંનો સહેજ કલર બદલાય અને આપણી રાઈ થોડી થોડી ફૂટે પછી આપણે આમાં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને તલ એકદમ ઉડે છે એટલે તલ ઉમેર્યા પછી તરત જ આપણે આમાં પાત્રાના પીસ ઉમેરી દઈશું. હવે આપણે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો કડાઈને આ રીતે ચલાવી અથવા આ રીતે ઉપર નીચે કરી પાત્રામાં સારી રીતે વઘારને મિક્સ કરી દેવાનો, જેથી પાત્રા બિલકુલ તૂટે નહીં અને સારી રીતે વઘાર પણ પાત્રા સાથે મિક્સ થઈ જાય. તો વઘાર આ રીતે મિક્સ થઈ જાય પછી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ પાત્રાને થવા દેવાના અને થોડા પાત્રા ક્રિસ્પી દેખાય એટલે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે થોડું તાજું ખમણેલું કોપરાનું છીણ ઉમેરીશું. જો હોય તો ઉમેરજો. પાત્રામાં કોપરાના છીણનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગુજરાતી પાત્રા બિલકુલ તૈયાર છે. તો હવે બનાવીશું એકદમ લગ્ન પ્રસંગ જેવી ઘરે ગુજરાતી કટલેસ. તો હવે સૌથી પહેલાં ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી ક્રિસ્પી કટલેસ બનાવવા માટે અહીંયા મેં 1 કપ પૌવા લીધા છે. પૌવાને આપણે 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું. અહીંયા આપણે જે બટાકા પૌવા બનાવવા માટે પૌવા વાપરતા હોઈએ એ મેં લીધા છે. આ સિવાય જો ઘરમાં જાડા પૌવા કે નાયલોન પૌવા હોય તો તમે એ પણ વાપરી શકો છો. પૌવાને એકદમ સારી રીતે તમારે ધોઈ લેવાના અને તમે પૌવાને ધોશો ત્યાં સુધી પૌવા પણ તમારા થોડા પાણીમાં ભીના થઈ જશે, જેના કારણે પૌવા થોડા સોફ્ટ પણ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો પૌવાને મેં સારી રીતે ધોઈ લીધા છે. હવે પૌવામાં જે એક્સ્ટ્રા પાણી છે એ બધું કાઢી પૌવાને ફરી સાદા પાણીથી ધોઈ અને અહીંયા મેં ચાણામાં કાઢી લીધા. હવે આ પૌવાને હલકા હાથે આ રીતે પ્રેસ કરી દઈશું, જેનાથી એમાં જે કંઈ પણ પાણી હોય એ બધું નીતરી જાય. અને કટલેસ બનાવવા માટે આપણે એકદમ કોરા પૌવા જોઈશે, તો આ જ રીતે પૌવાને 5 થી 7 મિનિટ માટે રાખી દઈશું. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થયો છે. આપણા પૌવા સારી રીતે ફૂલી ગયા છે અને સાથે પૌવા એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આ પૌવાને આપણે એક મોટા મિક્સિંગ બોલમાં કાઢી લેશું અને હવે આપણે આમાં બાફેલા બટેટા ઉમેરીશું. અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે. બટેટાને આપણે ચીઝ ખમણવાની છીણીથી છીણી લેશું. અહીંયા તમે બટેટાને મેશ કરીને પણ લઈ શકો, પણ આ રીતે બટેટાને છીણી લો તો તમારો કટલેસનો મસાલો એકદમ સરસ એક સરખો બને છે. તો તમે જોઈ શકો છો મેં 4 બટેટાને ખમણી લીધા છે. હવે આપણે આમાં 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. તો અહીંયા આદુ મરચાં તમને જેવી તીખાશ જોવે એ રીતે લઈ લેવાના. મેં અહીંયા 2 થી 3 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા છે. થોડો તીખો, ખાટો, મીઠો અને ચટપટો મસાલો બનાવશો તો કટલેસ એકદમ સરસ બનશે. હવે અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. તો મીઠું અહીંયા મેં બટેટાને બાફતા સમયે પણ ઉમેર્યું હતું, એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાનું. સાથે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું, જેનાથી આપણી કટલેસને એકદમ ચટપટો ટેસ્ટ મળશે. 1/4 ટીસ્પૂન જેટલી મેં હિંગ ઉમેરી દીધી અને સાથે 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલો જો ના હોય તો થોડો આમચૂર પાવડર પણ વાપરી શકાય. 1 મોટી ચમચી જેટલો મેં મરી પાવડર ઉમેર્યો, 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો લેશું અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. હવે આપણે આમાં 1 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈએ. જો આમચૂર પાવડર લેતા હોય તો લીંબુનો રસ થોડો ઓછો વાપરવાનો. હવે કાંટા ચમચીથી બધી વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે કાંટા ચમચીથી આપણો મસાલો થોડો મિક્સ થઈ જાય પછી આપણે હાથમાં થોડું એવું તેલ લગાવી દઈશું અને હાથ પર થોડું તેલ લગાવી દેશો એટલે મસાલો બિલકુલ હાથ પર ચોંટશે નહીં અને એકદમ સારી રીતે આપણે મસાલાને આપણા જે સૂકા મસાલા છે એની સાથે ભેળવી દેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મસાલો મેં તૈયાર કરી લીધો. આ મસાલો જો આ સમયે તમને વધુ પડતો ઢીલો લાગતો હોય અથવા હાથમાં ચોંટતો હોય તો તમે થોડો બેસન અહીંયા ઉમેરી શકો છો અથવા થોડા પલાળેલા પૌવા પણ વાપરી શકાય. હવે અહીંયા તમે જુઓ આપણો મસાલો એકદમ પરફેક્ટ બન્યો છે. કટલેસ વાળતા સમયે હાથ પર મસાલો બિલકુલ ચોંટતો નથી. તો આ રીતે આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો અથવા તમને જેટલી કટલેસની સાઇઝ જોવે એ પ્રમાણે મસાલો હાથમાં લઈ આ રીતે કટલેસને વાળી લેવાની. તો અહીંયા કટલેસ તમે વધુ પડતી જાડી કે પતલી નહીં પણ આ રીતની મીડિયમ થિકનેસવાળી તૈયાર કરી લેજો. તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સરસ બધી જ કટલેસને બનાવીને તૈયાર કરી લીધી છે.
હવે આ કટલેસમાં બિલકુલ તેલ ના ભરાય અને આપણી કટલેસમાં એકદમ સારી રીતે સેવ ચોંટી જાય એના માટે આપણે એક સ્લરી તૈયાર કરીશું. સ્લરી બનાવવા માટે આપણે એક બોલ લેશું અને અહીંયા આપણે બોલમાં 1/4 કપ જેટલો મેંદાનો લોટ લઈ લેશું. અહીંયા તમે મેંદાના લોટની જગ્યાએ જો ઘરમાં કોર્નફ્લોર હોય તો એ પણ વાપરી શકો છો. આપણું જે પડ છે મેંદાના લોટનું એ બિલકુલ મોળું ના લાગે એના માટે ચપટી જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું અને થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને વધુ પડતું ઘાટું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું આપણે મેંદાના લોટનું બેટર બનાવીશું. તો પહેલાં થોડું પાણી ઉમેરી લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી બિલકુલ ગાંઠા ના પડે. અને આવું સરસ બધું મિક્સ થઈ જાય પછી આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. તો આટલું બેટર બનાવવા માટે મેં અહીંયા 3/4 કપ જેટલું એટલે કે 1 કપમાં થોડું ઓછું પાણી વાપર્યું છે. અને અહીંયા હું તમને આ બેટર બતાવું તો તમે જુઓ આ રીતે ચમચીમાંથી નીચે પડે એવી મેં આ સ્લરીને તૈયાર કરી છે. આ સ્લરીને તમે બીજી રીતે ચેક કરો તો તમે જુઓ આ રીતે ચમચીમાં સ્લરીનું એક કોટિંગ થાય છે. તો બસ આટલી ઘાટી આપણે સ્લરી જોઈશે. અહીંયા આપણી આ સ્લરી બિલકુલ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કટલેસની ઉપર કોટિંગ કરવા માટે સેવ લેશું અને એનો ભૂકો કરી લેશું. તો આ રીતની શેકેલી સેવ તમને માર્કેટમાં બહુ જ ઇઝીલી મળી જતી હોય છે. તો આ સેવનો આપણે ભૂકો કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં સેવનો ભૂકો કરી લીધો છે. આ સેવને ના તો વધુ પડતા મોટા ટુકડા કે ના તો વધુ પડતા ઝીણા, આ રીતના તમારે સેવનો ભૂકો કરવાનો છે. સેવનો ભૂકો આપણી પાસે સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે કટલેસની ઉપર સ્લરી વાળું પહેલાં કોટિંગ કરીશું અને પછી આપણે સેવથી એને કોટ કરી દઈશું. તો આ રીતે એક કટલેસને આપણે સ્લરીમાં ઉમેરી એકદમ સારી રીતે સ્લરી સાથે કટલેસને કોટ કરી દઈએ અને પછી કાંટા ચમચીથી કટલેસને ઉપાડી અને આ રીતે સેવમાં સેન્ટરમાં રાખી દઈશું અને બધી બાજુ સેવથી સારી રીતે કોટ કરી દઈશું. આ રીતે મેંદાના પડનું એક કોટિંગ હશે તો તમારી કટલેસમાં બિલકુલ તેલ નહીં ભરાય અને કટલેસ ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે. તો આ રીતે બંને બાજુ કોટિંગ થઈ જાય પછી આ રીતે કટલેસને હાથમાં લઈ અને સાઈડ પર પણ સારી રીતે કોટિંગ કરી દેવાનું અને બધી એક્સ્ટ્રા સેવ કાઢી લેવાની. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે અહીંયા મેં બધી કટલેસને તૈયાર કરી લીધી. મહેમાનો આવવાના હોય તો આ રીતે કટલેસને તૈયાર કરી અને તમે થોડી વાર માટે ફ્રીઝમાં રાખી દો તો તમારી કટલેસ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. તો આ કટલેસને 10 મિનિટ જેવી ફ્રીઝરમાં રાખી દઈશું અને પછી કટલેસ સેટ થઈ જાય એટલે આપણે એને તળી લેશું. તો લગભગ 10 મિનિટ મેં કટલેસને ફ્રીઝરમાં રાખી હવે આપણે એને તળી લઈએ. કટલેસને તળવા મેં પહેલેથી તેલને ગરમ કરવા રાખી દીધું છે. ગરમ તેલમાં આ રીતે થોડું કટલેસનું મિશ્રણ ઉમેરીએ તો તમે જુઓ એમાં આ રીતે બબલ આવે છે. તો બસ મીડિયમ ગરમ આપણે અહીંયા તેલ જોઈશે. તો હવે ગરમ તેલમાં એક કરી આપણે કટલેસને ઉમેરી દઈશું. તો શરૂઆતમાં તમે જ્યારે કટલેસને ઉમેરશો ત્યારે તમે જુઓ આ રીતે એકદમ બબલ આવે છે, પણ જેમ જેમ કટલેસ થોડી સેટ થશે એમ બબલ થોડા ઓછા થઈ જશે. થોડા બબલ ઓછા થાય પછી જ તમારે કટલેસની સાઈડને ચેન્જ કરવાની. આ કટલેસને 2 થી 3 મિનિટ તમે સેટ થવા દો પછી આ રીતે હલકી બ્રાઉન દેખાય પછી એની સાઈડને આ રીતે ચેન્જ કરી દેશો અને મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે તળાવા દેશો. તો અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ જેવી કટલેસ આપણી તળાઈ ગઈ છે. હવે આ કટલેસ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે ઝારાને સહેજ ક્રોસમાં કરી બધું તેલ નિતારી લેવાનું, જેથી કટલેસ ખાતા સમયે બિલકુલ તેલવાળી નહીં લાગે. તો અહીંયા તમે જુઓ એકદમ ક્રિસ્પી કુરકુરી આપણી આ કટલેસ તૈયાર થઈ ગઈ છે. ને બનાવવી એકદમ સહેલી. તૈયાર થયેલી આ ગરમ ગરમ કટલેસને તમે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, બહુ જ ટેસ્ટી લાગશે. તો હવે બનાવીશું લીંબુના ફૂલ કે સોડાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટલી તૈયાર થાય એવા કુકરમાં બિલકુલ બજાર જેવા નાયલોન ખમણ. હવે સૌથી પહેલાં કોઈ પણ જાતની ઝંઝટ વગર ના સોડા ઉમેરવાના ના લીંબુના ફૂલ ઉમેરવાના અને બિલકુલ બજાર જેવા ખમણ ઢોકળા ઘરે તૈયાર કરવા માટે આપણે પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે ખમણ ઢોકળાનું બેટર બનાવીએ. તો એના માટે મેં 1 ફૂલ કપ ભરેલો ચણાનો લોટ લીધો છે. તમે વજનમાં 150 ગ્રામ જેટલો અથવા તો 1 કપ જેટલો લોટ લઈ અને આ રીતે ખમણ ઢોકળાને તૈયાર કરજો. હવે એમાં મેં સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું અને 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દીધી. ખાંડ ઉમેરવાથી ખમણમાં થોડી સ્ટ્રેન્થ આવશે અને ખમણ એકદમ જાળીદાર એવા તૈયાર થશે.
1 ચપટી જેટલો આપણે આમાં હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને અહીંયા આપણે 2 થી 3 ઝીણા સમારેલા તીખા લીલા મરચાં. તો લીલા મરચાંની તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે આપણે ખમણ ઢોકળાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈશું. નોર્મલી ખમણ ઢોકળા જ્યારે બનતા હોય ને ત્યારે એમાં લીંબુના ફૂલ વપરાતા હોય છે. આજે આપણે આ ખમણ ઢોકળાને લીંબુના રસથી બનાવીએ છીએ. ઢોકળા જરા પણ ઠંડા થાય પછી કોરા ના લાગે ને એના માટે બેટર બનાવતા સમયે જ 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ ઉમેરી દીધું છે. હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને મીડિયમ ઘટ એવું બેટર તૈયાર કરીશું. તો હંમેશા ચણાના લોટનું બેટર બનાવતા સમયે તમારે પાણી શરૂઆતમાં વધારે નથી ઉમેરવાનું. થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેવાનું અને પછી બાકીનું પાણી ઉમેરી અને બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની. તો અહીંયા તમે જો આ રીતે મેં પરફેક્ટ એવું બેટર તૈયાર કરી લીધું છે. આટલું બેટર બનાવવા માટે અહીંયા મારે અડધા કપ કરતાં થોડું વધારે પાણી લાગ્યું છે. હવે આ બેટરને આપણે સારી રીતે 2 થી 3 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે. આ રીતે વિસ્કરથી તમારે બેટરને ફેટી લેવાનું. બેટર ફેટવાથી ફાયદો એ થશે કે બેટરમાં થોડા હવાના કણ ભરાશે અને એકદમ સરસ બેટર જે છે ને એ ફ્લફી થઈ જશે. થોડો બેટરનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી જ તમારે બેટરને ફેટી લેવાનું. તો 2-3 મિનિટ જેવું મેં બેટરને ફેટી લીધું છે. હવે આને ઢાંકી ફક્ત 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું, જેથી ચણાનો લોટ છે ને એ સારી રીતે પલળી જશે. તો હવે લગભગ 10 મિનિટ પછી અહીંયા તમે જો એકદમ પરફેક્ટ એવો લોટ આપણો પલળીને તૈયાર થઈ ગયો છે. ખૂબ જ સરસ આપણું બેસનનું બેટર ખમણ ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. તો બસ હવે ઢોકળાને ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ ને તો આપણે આમાં 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. ઈનો ઉમેર્યા પછી બેટર તમારે વધારે સમય નથી રાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો મેં અહીંયા 1 પેકેટ રેગ્યુલર ઈનો ઉમેર્યો છે. તમારે આ ઢોકળાને વધુ ટેસ્ટી બનાવવા હોય ને તો તમે લેમન ફ્લેવરનો ઈનો પણ વાપરી શકો છો. તો તમને જે પણ ઈનો મળે એનો તમારે યુઝ કરી લેવાનો. ઈનોને મિક્સ કરશો ને એટલે બેટરનો કલર આ રીતે બદલાઈ જશે અને તમે બેટર જો એકદમ સરસ ફ્લફી થઈ જશે. તો બસ હવે આપણે ઢોકળાને તૈયાર કરી લેશું. ઢોકળા બનાવવા માટે આપણે જે થાળીમાં કે પ્લેટમાં ખમણ ઢોકળા મૂકવા છે ને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જનરલી આપણે જ્યારે ઢોકળા બનાવતા હોઈએ ને ત્યારે નીચે આપણે તેલ લગાવતા હોઈએ છીએ, પણ જો તમે ખમણ ઢોકળા બનાવતા સમયે નીચેની થાળીમાં વધુ પડતું તેલ લગાવી દેશો ને તો બધા સ્ટેપ પરફેક્ટ ફોલો કર્યા હશે ને તો પણ ઢોકળા પ્રોપર ફૂલશે નહીં, અથવા તો પહેલાં ફૂલી જશે અને પછી બેસી જશે. એટલે હંમેશા તમારે સિમ્પલ થોડી એવી થાળીને ગ્રીસ કરવાની અને તરત જ બેટર ઉમેરી દેવાનું. બેટરને થોડું આ રીતે ફેલાવીને લેવલ કરી દેશું. હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે આજે મેં કુકર વાપર્યું છે. તો જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે આ રીતે કુકરમાં પણ ઢોકળાને સ્ટીમ કરી શકો છો. તો કુકરમાં નીચે આપણે પાણી ગરમ કરી લેશું અને આ રીતે એક સ્ટેન્ડ રાખી દઈશું. એના ઉપર ઢોકળાની પ્લેટ મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ કરીશું. અચ્છા, કુકરમાં બનાવીએ છીએ તો આપણે વિસલ નથી કરવાની. કુકરનું ઢાંકણ બંધ કરતાં પહેલાં તમારે કુકરની જે સીટી છે એને કાઢી લેવાની છે. કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે ઢોકળાને થવા દેશું. 12-15 મિનિટ પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે ઢોકળાને 2-4 મિનિટ સેટ થવા દેશું. થોડા 2-4 મિનિટ ઢોકળા સેટ થાય ને પછી આ રીતે આપણે કુકરને ખોલી ઢોકળાને ચેક કરી લેશું. તો તમે જો પરફેક્ટ આપણા ખમણ ઢોકળા ફૂલીને તૈયાર થઈ ગયા છે. હું તમને ચાકુ ઉમેરીને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ એવી આપણી ચાકુ ક્લીન બહાર આવે છે અને ખૂબ જ સરસ સોફ્ટ અને સ્પોન્જી ખમણ ઢોકળા તૈયાર થયા છે. પણ આને આપણે ગરમ ગરમ કટ નથી કરવાના અને ગરમ ગરમ ડીમોલ્ડ પણ નથી કરવાના. એટલે ઢોકળાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દેશું. તો થોડા ઢોકળા ઠંડા થાય ને ત્યાં સુધીમાં આપણે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરી લઈએ. તો અહીંયા વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરી દઈશું અને સાથે લાલ લીલા મરચાંની સ્પ્લિટ્સ ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને એકદમ સરસ આપણો ખાટો મીઠો વઘાર તૈયાર થાય એના માટે આપણે આમાં લીંબુનો રસ અને થોડી ખાંડ પણ ઉમેરીશું. તો પહેલાં મેં અડધા કપ જેટલું પાણી ઉમેરી દીધું છે, જેથી આપણે વઘારમાં ઉમેરેલા મરચાં અને લીમડો જરા પણ કાળા ના પડે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. ચપટી જેટલું મીઠું તમે ચાહો તો ઉમેરી શકો છો. બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને એક બોઇલ આવે ત્યાં સુધી વઘારને થવા દઈશું.
તો તમે જુઓ એકદમ પરફેક્ટ વઘાર તૈયાર થઈ ગયો છે. ગરમ ગરમ વઘાર ક્યારેય ખમણ ઢોકળા પર નથી રેડવાનો, એટલે આ વઘારને 2-3 મિનિટ માટે ઠંડો થવા દેશું. અચ્છા, હવે આપણો વઘાર ઠંડો થાય ને ત્યાં સુધીમાં આપણા ખમણ ઢોકળા સરસ ઠંડા થઈ ગયા છે, તો હું તમને બતાવી દઉં. તો તમે જુઓ ખમણ ઢોકળા થોડા ઠંડા થશે ને એટલે એની પ્લેટથી આ રીતે એકદમ જાતે અલગ થઈ જશે. થોડી થાળીને ઊંધી કરશો તો તમે જુઓ એકદમ ઇઝીલી ખમણ ઢોકળા અલગ થઈ ગયા છે. અને તમે જુઓ કેટલા સરસ સોફ્ટ અને જાળીદાર આપણા ખમણ ઢોકળા તૈયાર થયા છે, અને એ પણ કોઈ પણ જાતના સોડા કે લીંબુના ફૂલ વગર. તો ખમણ ઢોકળાને ફરી મેં પ્લેટમાં લઈ લીધા છે. હવે આને આપણે કટ કરી લેશું. તો જેવડું તમારે પીસ જોવે એ રીતે ખમણ ઢોકળાને કટ કરી લેવાના. હંમેશા ખમણ ઢોકળાને તમે કટ કરી લો ને પછી જ તમારે એના ઉપર વઘાર રેડવાનો, જેથી અંદર સુધી વઘાર સારી રીતે એબ્ઝોર્બ થાય અને આપણા ખમણ ઢોકળા એકદમ ટેસ્ટી લાગે. તો તમે જુઓ અહીંયા મેં સારી રીતે ખમણ ઢોકળાના પીસ કરી લીધા છે. એક પીસ તમને આ રીતે બતાવું ને તો તમે જુઓ એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તો છે ને ખમણ ઢોકળા ઘરે બનાવવા એકદમ સહેલા. આ રીતે એકવાર ખમણ ઢોકળા ઘરે બનાવીને ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો બસ હવે આપણો થોડો ઠંડો થયેલો વઘાર આ રીતે હલકા એવા ગરમ ગરમ ખમણ ઢોકળા હોય ને એના ઉપર રેડી દેશું. તો પાણી સાથે જ ખમણ ઢોકળા પર આ રીતે વઘારને રેડી દેવાનો છે. અને બસ ઉપરથી થોડા લીલા ધાણા સાથે તૈયાર થયેલા ખમણ ઢોકળાને ગાર્નિશ કરી દેશું. તમે ચાહો તો થોડા દાડમના દાણા અને ટોપરાનું ખમણ પણ ઉમેરી શકો છો. તો તમે જો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરવા જેવા એકદમ સિમ્પલ રીતે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ ટેસ્ટી એવા ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો તમે આ રીતે આ ખમણ ઢોકળાની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીએ મસ્ત મજાના ફરસાણવાળાની દુકાન જેવા કઢી સાથે મેથીના ગોટા. તો હવે સૌથી પહેલાં કઢી સાથે ફરસાણવાળાની દુકાન જેવા મેથીના ગોટા બનાવવા માટે અહીંયા મેં એક મોટા વાટકા જેટલી મેથીની ભાજી લીધી અને 3 મીડિયમ તીખા એવા મરચાં લીધા. સાથે 1/4 કપ જેટલી મેં અહીંયા કોથમીર લીધી છે. તો કોથમીર અને મેથીની ભાજીને મેં પહેલેથી સારી રીતે ધોઈને કોરા કરી લીધા. હવે આપણે જે મરચાં લીધા એને સમારી લેશું. સાથે કોથમીરની ભાજી અને મેથીની ભાજીને સમારી લેવાના છે. તો બધી જ વસ્તુ તમારી કોરી હોવી ખૂબ જ જરૂરી છે, જેથી તમારું ગોટાનું બેટર એકદમ પરફેક્ટ બને. જો મેથીની ભાજી અને કોથમીરના પાનમાં જરા પણ પાણીનો ભાગ હશે ને તો તમારું બેટર ઢીલું થતું જશે. એટલે ખાસ મેથીની ભાજી અને કોથમીરને સારી રીતે ધોઈ કોરા કરી લેવાના, પછી સમારી અને ગોટાનું બેટર તૈયાર કરવાનું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે મેથીની ભાજી, કોથમીર અને મરચાંને સમારી લીધા છે. હવે ગોટામાં ઉમેરવાનો મસાલો તૈયાર કરીએ. એના માટે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલા મરીના દાણા લીધા છે, જેને આપણે અધકચરા એવા વાટી લેશું. તો મિક્સર જારમાં નહીં વાટવાના, આ જ રીતે ખાણી દસ્તામાં વાટવાના, જેથી એકદમ સારી એવી ફ્લેવર આવે. 1 ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા લેશું અને અડધા ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી લઈ લેશું અને બધી જ વસ્તુને અધકચરી એવી વાટી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધું મેં આ રીતનું અધકચરું વાટી લીધું છે. આને ફાઇન નથી કરવાનું, આ રીતનું અધકચરું રાખવાનું, જેથી ગોટાનો ટેસ્ટ એકદમ સારો આવે. હવે બેટર બનાવવા માટે એક બાઉલમાં 2 કપ જેટલો ચણાનો લોટ, તો 1 કપ આપણે ભાજી લીધી એની સાથે 2 કપ ચણાનો લોટ લેવાનો. 1/4 ટીસ્પૂન જેટલો અજમો વાટીને ઉમેરી દેશું. 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સાથે આપણે આમાં સમારેલા મરચાં, કોથમીર અને મેથીની ભાજી ઉમેરી દઈશું. હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે મીડિયમ ઘટ એવું બેટર તૈયાર કરીશું. તો પાણી વધુ પડતું નથી ઉમેરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પાણી આટલું બેટર બનાવવા માટે તમારે અડધા કપ કરતાં પણ ઓછું જોઈશે. અહીંયા તમે જુઓ આ રીતે મેં એક વારમાં બેટર હાથમાં લઈ અને ઇઝીલી ગોટા તેલમાં પડે એ રીતનું બેટર મેં તૈયાર કર્યું છે. બેટર તમારે આ જ રીતનું બનાવવાનું. બેટર સરસ બની જાય ને એટલે 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને સાથે સોડાને સરસ એક્ટિવ કરવા અને ગોટાને સુપર ટેસ્ટી બનાવવા 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે થોડું ગરમ તેલ ઉમેરો તો ગોટા એકદમ ટેસ્ટી એવા અને ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ એવા રહે છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેટર તૈયાર થયું છે. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી ગરમા ગરમ ગોટા બનાવવા અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે.
ગરમ તેલમાં આ રીતે એક ગોટું ઉમેરીએ તો તમે જો ગોટા આ રીતે તેલમાં પહેલાં નીચે બેસી જાય છે, પછી ધીરે ધીરે કરીને ઉપર આવશે. તો બસ આ રીતનું મીડિયમ તમારે ગરમ તેલ કરવાનું. ગોટા ઉમેરતા સમયે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને કડાઈમાં એકવારમાં સમાય એટલા ગોટા ઉમેરી દેવાના. બધા ગોટા ઉમેરી દો ને પછી ગોટા તેલમાં તરી અને આ રીતે ઉપર આવે ને ત્યાં સુધી ચમચો નહીં ફેરવવાનો. પછી આ રીતે ગોટાની સાઈડ પલટાવતા બંને બાજુથી સરસ મજાના હલકા ગોલ્ડન જેવા થાય ત્યાં સુધી તળી લેવાના. તો આ ગોટાને તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. 3-4 મિનિટમાં તમે જોઈ શકો છો આપણા ગોટા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો તળાયેલા ગોટાને આ રીતે પ્લેટમાં લઈ લેશું. બિલકુલ આ જ રીતે બધા ગોટા તૈયાર કરી લેશું. તો ગોટા સાથે ખાવાની ચટણી બનાવવા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લેશું. એમાં આપણે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે આપણે આમાં 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. હવે આપણે કોરી સામગ્રીઓને પહેલાં મિક્સ કરી દઈશું અને પછી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને બેસન પાણીને સારી રીતે મિક્સ કરી લેશું. તો પહેલાં બધું આ રીતે મિક્સ કરી દેવાનું જેથી ગાંઠા ના પડે અને પછી આપણે આમાં અડધા લીંબુનો રસ, તો ફરસાણવાળાની દુકાને લીંબુના ફૂલ વાપરવામાં આવે છે પણ હું અત્યારે લીંબુનો રસ વાપરી રહી છું. આની જગ્યાએ તમે છાશ સાથે પણ આ કઢીને તૈયાર કરી શકો છો. લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી 1 કપ જેટલું આપણે આમાં પાણી ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. તમે જોઈ શકો છો આ રીતનું એકદમ પતલું એવું બેટર મેં તૈયાર કરી લીધું છે. તો તૈયાર કરેલા બેટરમાંથી કઢી બનાવવા માટે આપણે કડાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે આમાં 1/4 ટીસ્પૂન કરતાં થોડા ઉપર રાઈના દાણા ઉમેરી દઈશું. રાઈ થોડી ફૂટે એટલે 1 ઝીણું કાપેલું લીલું મરચું અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હવે આપણે જે બેટર તૈયાર કર્યું એને એકવાર આ રીતે મિક્સ કરી લેશું અને પછી તરત જ આ રીતે બેટર આપણે આમાં ઉમેરી દઈશું. તો કઢીનો એકદમ સરસ વઘાર થઈ ગયો છે. ચલાવતા ફક્ત 2 થી 3 મિનિટ જેવી આને થવા દેશું. તો 2-3 મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી જે કઢી છે એ ઘટ્ટ થઈ ગઈ છે. આને વધુ પડતી ઘાટી નહીં કરવાની, નહીં તો એકદમ થીક થઈ જશે. તો થોડી પતલી હોય ત્યારે જ તમારે ગેસને બંધ કરી દેવાનો. તો અહીંયા તમે જો ફક્ત 2 થી 3 જ મિનિટમાં ફરસાણવાળાની દુકાન જેવી મેથીના ગોટા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી બેસનની કઢી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની તમારે કન્સિસ્ટન્સી રાખવાની. તો હવે ગેસ બંધ કરી દેશું અને ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું. તો આપણી ચટણી પણ તૈયાર છે અને ગરમા ગરમ મેથીના ગોટા પણ તૈયાર છે. તો તૈયાર થયેલા ગોટાને આપણે તળેલા મરચાં સાથે સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને રૂ જેવા પોચા આપણા મેથીના ગોટા અને સાથે બેસનની કઢી બિલકુલ તૈયાર છે. તૈયાર થયેલું એક ગોટું તમને બતાવું તો તમે જુઓ એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર આપણા આ ગોટા તૈયાર થયા છે. તો બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રિક સાથે મેથીના ગોટા તમે આ રીતે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. બિલકુલ ફરસાણવાળાની દુકાન જેવા જ તૈયાર થશે. તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.